નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વાવની સરકારી વિનયન કોલેજમાં આજે સ્વદેશીથી વિકસિત ભારત કાર્યક્રમ યોજાયો હતો. ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરીની સૂચના અનુસાર કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર માલા બી શર્માના માર્ગદર્શન હેઠળ એનએસએસ વિભાગે આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય વિષય સ્વદેશીથી વિકસિત ભારત અને સ્વદેશી દિવસ અંતર્ગત વ્યાખ્યાન હતો. રાજ્ય માલધારી સેલના પ્રમુખ ડોક્ટર સંજયભાઈ દેસાઈ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર દેસાઈએ સ્વદેશી એટલે પોતાના દેશમાં બનેલી વસ્તુઓનો વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત અભિયાન જેવા મુદ્દાઓને આવરી રસપ્રદ વક્તવ્ય આપ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે હાકલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક મજબૂત, સશક્ત અને વિકસિત ભારત બનાવવા માટે સ્વદેશી અને આત્મનિર્ભર બનવું અત્યંત જરૂરી છે. આ કાર્યક્રમમાં કોલેજમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સ્ટાફગણ હાજર રહ્યા હતા. એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર એસડી ખાંભલા અને પ્રાધ્યાપક સીજી સાધુ દ્વારા કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીયતાની ભાવના વિકસે તે ઉદ્દેશ્યથી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.